નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકા ખાતે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યુવાનો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યુવાનો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યુવાનોને રોજગારી મળે એ હેતુથી વિવિધ કંપનીઓ સાથે સંકલન કરીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કંપનીમાંથી આવેલ અધિકારી દ્વારા યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા. જે મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળાના આયોજનમાં ખાસ સહકાર આપવામાં આવનાર એવા નિર્મલભાઈ કે જેમના ઘરે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે લોકમંગમ ચેરિટેબલ ટ્રસ્ટના નીલમભાઈનો પણ આભાર કે જેમણે યુવાનોના રજિસ્ટ્રેશન કે અન્ય હેલ્પ માટે એમનો સ્ટાફ મોકલ્યો હતો. અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા, ધરમપુર આદિવાસી સમાજ પ્રમુખ યોગેશભાઈ, ઉત્તમભાઈ ગરસિયા, કમલેશભાઈ પટેલ, માજી નગરપાલિકા કોર્પોરેટર ધીરજભાઈ, ખારેલ ગામના સરપંચ રાજેશ પટેલ, નડગદરી ગામના સરપંચ દિનેશ ભોયા, વાકલ ગામના રૂડી ગ્રામસભાના અધ્યક્ષ રાકેશ પટેલ, મહેશ પટેલ, ધર્મેશ પટેલ, સામાજિક આગેવાન રામદાસ ભોયા પટેલ અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. આજે ખાસ આપણા આદિવાસી વિસ્તારમાં જે રોજગારી નથી મળતી અને નજીકની કંપનીઓમાં જાય તો આપણું શોષણ થતું છે, એ અટકાવવા માટે ખાસ ધરમપુરમાં એક કાર્યક્રમ આપણે રાખ્યો. એમાં ઉપસ્થિત કમલેશભાઈ, કલ્પેશભાઈ, દિલીપ ડામોરજી, કીર્તિભાઈ, ગૌરાંગભાઈ, ઉત્તમભાઈ, દિનેશભાઈ, રામદાસભાઈ, અવિનાશભાઈ, સંજયભાઈ અને આપણે જેમના ઘરે બેઠા છે એવા નિર્મળભાઈ અને એમના પરિવાર. ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલાં જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કંપનીને કામદારો પૂરા પાડે છે, એમની સાથે અમે ચર્ચા કરીને 17 તારીખ આજે આપણે આપેલી હતી. કાર્યક્રમ કરવાનો હતો. એમાં એક નામી કંપની પણ હતી. હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું, ભાજપનું, એના ધારાસભ્યનું, એના સાંસદનું, એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવાના. પરંતુ આપણે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો. દિલીપ ડામોરજી જ આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી, ઇન્ટરવ્યૂ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે. હાલના તબક્કે પણ રોજગારી આપવી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે. યુવાનોને નોકરી મળે, એનું ઘર પરિવાર સુધરે, બીજી જગ્યાએ જાય, એ કામ શીખી આવે ને આપણા વિસ્તારમાં પણ એનું કામ 5-10 વર્ષ પછી એ કરી શકે. એના માટે જ દરેક વિસ્તારમાં કરવાનું છે. એટલે ધરમપુર, વાંસદામાં નહીં, કપરાડામાં હવે પછી કરવાના છે, ડાંગમાં પણ કરવાના છે, ઉમરગામમાં પણ કરવાના છે, બધી જ જગ્યાએ કરવાના છે. પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે? આપણે ખેતીવાડી કરીએ છીએ, બધા પાસે જ જમીન છે, પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ. તમારી ઉંમર 40-45 વર્ષ થઈ જવાની છે, પછી કંઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી. અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડમ કાપવાના મજૂર, દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેત મજૂર નથી. આપણો વર્ગ ભણી ગણીને હોશિયાર થયો છે અને સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી. માત્ર 5% કે 7% આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી. એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી. હવે ફરી પાછી 5-7 બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું. આમાં કોઈ 1 રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને 1 રૂપિયો તમારે આપવાનો નથી. કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો. જે છોકરાઓ નોકરીએ લાગ્યા છે એ છોકરાઓના નંબર પણ છે અમારી પાસે, એમને પણ પૂછી લેજો. મતલબ હેતુ એટલો જ છે કે આપણા વિસ્તારના છોકરાઓ નોકરી કરે, આર્થિક રીતે પરિવારને સહયોગ થાય અને કંઈક નવું શીખીને આવે અને કંઈક નવું શીખી આવ્યા હોય તે આપણને કામ આવે. એના માટે ખાસ ઉપસ્થિત તમે ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. તમારો ખૂબ આભાર. સૌને જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી. અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો, શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે, એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય, એ અમારો હેતુ છે. આજે ઘણા બધા યુવાનો, નોકરી વાંચુ યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું. આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.